टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ અમદાવાદમાં વગર વરસાદે પણ ભૂવા પડી રહ્યા છે। એએમસી તંત્રની બેદરકારીથી અમદાવાદ ખાડાવાદ બન્યું છે। ભીમજીપુરા રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો, 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જેના કારણે સ્વાભાવિક રીતે તમામ વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ભૂવો પડતા અત્યારે માર્ગ બંધ તો કરી દીધો છે, પણ ભૂવા પડતા લોકોના જીવ સામે પણ અહીંયા જોખમ સર્જાઈ રહ્યો છે, કારણ કે આજુબાજુથી તો હજુ પણ લોકો પસાર થઈ રહ્યા છે। ચોમાસું જતું રહ્યું પણ આ ભૂવા પડવાની જે અમદાવાદમાં સ્થિતિ છે એ નથી જઈ રહી। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ ભૂવાઓ પડવાની જે સ્થિતિ છે તે યથાવત રહી છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં 50થી પણ વધારે ભૂવાઓ પડી ચૂક્યા છે, ત્યારે એક નવો ભૂવો જે છે તે અમદાવાદમાં પડે છે। જોઈ શકાય છે કે 25 ફૂટથી પણ વધારેનો આ ભૂવો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા કિરણ પાર્કમાં પડ્યો છે, અને તેના કારણે સમગ્ર રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। જોઈ શકાય છે કે જે પાઇપલાઇન નાખવામાં આવી હતી, જે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, તેમાં ભંગાણ સર્જાયું હતું, અને તેના કારણે આ પોલાણ થતાં સમગ્ર રોડ જે છે તે બેસી ગયો છે, અને તેના જ કારણે આ પારાવાર સમસ્યાનો સામનો જે છે તે અહીંના રહીશો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આ ભૂવો પડ્યો છે, તેમ છતાં પણ તંત્રએ ફક્ત બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે। આ હાલમાં આ કોર્ડન જે છે તે કરી દેવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવી રહી। ત્યારે કોર્પોરેશન ક્યારે આની કામગીરી શરૂ કરશે અને ક્યારે પૂર્ણ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।